ગુજરાતના લોક ગાયિકા કિંજલ દવે અને તેમના પરિવારને સમાજ બહાર કરી દેવામાં આવે તેવા ન્યૂઝ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। તો મિત્રો સાચી હકીકત શું છે તે પણ આપણે આ વિડીયોના અંદર જાણીશું, તો બને રહેજો આ વિડીયોના એન્ડ તક। તો મિત્રો ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવેની સગાઈ 18 એપ્રિલ 2022માં પવન જોશી સાથે કરવામાં આવી હતી સમાજના રીતિ રિવાજ પ્રમાણે, અને કિંજલ દવે અને પવન જોશીની સગાઈ 2023માં તૂટી પણ ગઈ હતી। તેઓ લગભગ 5 વર્ષ સુધી આ સગાઈ રહ્યા બાદ તેઓ રિલેશનમાં રહ્યા હતા, ત્યારબાદ કોઈ કારણોસર તેમની સગાઈ તૂટી ગઈ હતી। તો મિત્રો આજે આપણે વાત કરીશું કે કિંજલ દવે અને તેમના જે પરિવાર છે કેમ સમાજ બહાર કરી દેવામાં આવે છે, તેમના મુદ્દા ઉપર આપણે વાત કરીશું। કિંજલ દવે એક એક્ટર અને એક બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે। આ ધ્રુવીન શાહ કોણ છે તેના વિશે પણ આપણે આ વિડીયોના અંદર જાણીશું। ધ્રુવીન શાહ 5 પરગણા ઔદિત્ય બ્રાહ્મણ સમાજના સભ્ય નથી અને તેથી કેટલાક સમાજના આગેવાનો આ સગાઈ નકારી દીધી છે। 5 પરગણા ઔદિત્ય બ્રાહ્મણ સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનું જીવનભર માટે સામાજિક બહિષ્કાર કરી દેવાનો નિર્ણય લીધો છે। આનો અર્થ એ છે કે તેઓ કહ્યું છે કે આ પરિવારના લોકોના સમાજની કોઈ પણ બેઠકમાં સામેલ નહીં કરવામાં આવે। સમાજનું કેવું છે કે આવી રીતે લોકો છે નિર્ણય લેવા છે કે એ લોકો આ રીતના અંગત નિર્ણયો ન લેવા। કેટલાક સમાજના આગેવાનો કહે છે કે આ નિર્ણય સમાજના સંસ્કાર અને પરંપરાનું રક્ષણ કરવા માટે લેવામાં આવ્યો છે। કેટલાક સમાજની જેમ કે કાકા પોતાને યોગ બનાવી રહ્યા છે। એ કિંજલ દવેનું પણ નિવેદન સામે આવ્યું છે। કિંજલ દવે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ના પતાવાળું પોતાની પસંદગી જીવન સાથે જતન કરવાનો હક હોવો જોઈએ। તો મિત્રો આના કારણે તેમની સમાજની બહાર કરી દેવામાં આવે છે। તો મિત્રો આપણે હવે સાચી હકીકત કહે છે કિંજલ દવે સમાજ બહાર કરવામાં આવે, શું આ વાત સાચી છે પછી માત્ર અફવા અને ટપુરી માહિતી છે? તો મિત્રો કિંજલ દવે ગુજરાતની સૌથી લોકપ્રિય લોક ગાયિકામાંથી એક છે। આ ગીતો 4 બંગડીવાળી, મારા વીરાની જાન અને અનેક લોકગીતો લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે। નાની ઉંમરે સફળતા, નામ, પૈસા અને લોકપ્રિય આ બધું મળ્યા પછી પણ કિંજલ દવે હંમેશા પોતાના કામ પર ધ્યાન આપતી રહી છે, પરંતુ જ્યારે તેમની સગાઈ અને લગ્નનો મુદ્દો સામે આવ્યો ત્યારે અચાનક વિવાદ શરૂ થઈ ગયો છે। કિંજલ દવેની સગાઈ થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે। સગાઈ સમાજની પરંપરા મુજબ નથી, જીવનસાથી પસંદગી સમાજના કેટલાક નિયમો સાથે નથી મળતી। સમાજના કેટલાક આગેવાનો આ નિર્ણયથી નારાજ છે। આ બધાના કારણે સોશિયલ મીડિયા પર એક વાત ઝડપથી ફેલાઈ રહી છે, કિંજલ દવે સમાજ બહાર કરી દેવામાં આવ્યા, પણ અહીં લોકો મોટી ભૂલ કરે છે। લેખિત નિર્ણય હોવા જોઈએ, સમાજના મોટા ભાગના આગેવાનો મંજૂરી હોવી જોઈએ, સત્તાવાર જાહેર થવી જોઈએ, પરંતુ કિંજલ દવેના કેસમાં આવું કંઈ સત્તાવાર રીતે થયું નથી। કોઈ લેખિત હુકમ નથી, કોઈ કાયદેસર નિર્ણય નથી, કોઈ સરકારી કે સમાજની અધિકૃત જાહેર નથી, તો પછી સમાજ બહારની વાત ક્યાંથી આવી? સોશિયલ મીડિયા પર ઘણીવાર અડધી માહિતી અને અફવા ઝડપથી ફેલાય છે। કિંજલ દવેના મામલે પણ એવું જ થયું છે। સમાજના કેટલાક લોકો આ સંતોષને લોકો સમાજ બહાર તરીકે રજૂ કરી દે છે, પરંતુ અસંતોષ હોવા અને સમાજના બહાર કરવું આ બંને વાતમાં બહુ મોટો ફરક છે। તો મિત્રો આપણે હવે જાણીશું કે ધ્રુવીન કોણ છે। ધ્રુવીન શાહ એક ગુજરાતી એક્ટર અને એક બિઝનેસમેન છે, જેમણે પોતાના વ્યવસાયથી કાર્તિક ફિલ્મ અને ઉદ્યોગ બંને અસ્ત્રો બનાવી છે। ધ્રુવીન શાહની ફિલ્મ કાર્તિકીયોનો આરંભ 2017માં થયો હતો। તેમણે ફિલ્મ સુપરસ્ટાર જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેની એક્ટિંગ તાલીમ વિદેશમાંથી રસીદ કરી છે, જેને કારણે તેઓ અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે। ધ્રુવીન શાહ જોજો એપ નામની લોકપ્રિય ગુજરાતી કન્ટેન્ટ એપ્લિકેશન ફાઉન્ડર છે। તેઓ એક ડિજિટલ ઉદ્યોગશાહીની ડિજિટલ એન્ટરટેનમેન્ટ તરીકે જાણીતા, જે વિવિધ ડિજિટલ મનોરંજન પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે। તો મિત્રો આ કારણે જે કિંજલ દવેની સગાઈ થઈ છે તેવા સોશિયલ મીડિયા પર જે ફોટા અને જે વિડીયો છે તે વાયરલ થયા, તેના કારણે તેમના મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે। તો તમારું શું કહેવું છે જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો।